ગુજરાતમાં મેઘતાંડવ 255 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, સૌથી વધુ અંબિકામાં 24 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ભારે વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અનેક શહેરો અને ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ રાજ્યના કુલ 255 તાલુકાઓમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો? વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો ડાંગ જિલ્લાનો અંબિકા તાલુકો સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે, જ્યાં સિઝનનો 24.06 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓના જળસ્તરમાં ભારે વધારો જોવા મળ્યો છે. અહીં આપેલા જુદા જુદા તાલુકાઓના વરસાદના આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે સ્થિતિ કેટલી ગંભીર બની છે. ભાવનગર 2.24 ઇંચ, શિહોર 2.2 ઇંચ, વલ્લભીપુર 1.89 ઇંચ, ઘોઘા 1.14 ઇંચ, મહુવા 0.83 ઇંચ, તળાજા 0.71 ઇંચ, ઉમરાળા 0.67 ઇંચ, પાલીતાણા 0.43 ઇંચ, જેસર 0.24 ઇંચ, ગારિયાધાર 0.2 ઇંચ, અંબિકામાં 24.06, ડાંગમાં 7.68, ડોલવણમાં 16.73, વાલોદમાં 7.2, ઉમરપાડામાં 14.69, જલાલપોરમાં 6.97, નડિયાદમાં 13.43, વલસાડમાં 6.81, નેત્રંગમાં 13.03, ભાતરમાં 6.73, ધરમપુરમાં 11.02, બારડોલીમાં 7.87, વાઘીમાં 10.94, બાલાસિનોરમાં 10.73, માંગરોળમાં 10.71, નાંદોદમાં 5.4, આણંદમાં 10.67, સુરત શહેરમાં 10.46, સુબીરમાં 10.67, કપરાડામાં 10. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને રાહત તથા બચાવ ટુકડીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને જોતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. મકવાના જયદીપ, નીટ 24 ન્યૂઝ, ભાવનગર. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.